તે દિવસે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવું વાતાવરણ હતું. મારી ફાઇનલ યરની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો અને મારે સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી હતું. મિત્રો, મારું નામ દિયા છે. હું એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારું ઘર ગામડાના છેવાડે આવેલું હતું, જ્યાંથી કોલેજ લગભગ 6 કિલોમીટર દૂર હતી. અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હતી. મારા પિતાજી શાકભાજીની લારી ચલાવીને માંડ અમારું ઘર ચલાવતા અને મારા ભણતરનો ખર્ચો ઉપાડતા. મારી પાસે કોલેજ જવા માટે એક જૂનું લેડીઝ સ્કૂટર હતું, જે પિતાજીએ સેકન્ડમાં લીધું હતું. એ સ્કૂટર વારંવાર બંધ પડી જતું, પણ મારા માટે તે ખૂબ જ કિંમતી હતું, કારણ કે તેમાં મારા પપ્પાની કાળી મજૂરી છુપાયેલી હતી. એ દિવસે મનમાં પેપરનું ટેન્શન હતું અને આકાશમાં વરસાદના એંધાણ હતા, એટલે હું સ્કૂટર થોડું ઝડપથી ચલાવી રહી હતી. હજી હું અડધે રસ્તે જ પહોંચી ત્યાં જ અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તો આખો સુમસામ હતો અને વરસાદ એટલો તેજ હતો કે સામે કંઈ દેખાતું નહોતું. મેં સ્કૂટરની સ્પીડ ધીમી કરી, પણ કિસ્મત જુઓ, અચાનક સ્કૂટરમાંથી એક અવાજ આવ્યો અને તે બંધ પડી ગયું. મેં બહુ કિક મારી, પણ સ્કૂટર ચાલુ ન થયું. મારી પાસે સમય ખૂબ ઓછો હતો. જો હું 10 મિનિટમાં કોલેજ ન પહોંચું તો મારું આખું વર્ષ બગડી જાય તેમ હતું. અને ધોધમાર વરસાદમાં હું પૂરી ભીંજાઈ ગઈ હતી. મારા પુસ્તકો પલળી રહ્યા હતા અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું સ્કૂટરને ધીમે ધીમે ખેંચતી રડતા ચહેરે ચાલવા લાગી. મનમાં એક જ ડર હતો કે પપ્પાએ આટલી મહેનત કરી અને મને ભણાવી અને આજે હું પરીક્ષા જ નહીં આપી શકું. પણ બરાબર એ જ સમયે પાછળથી એક કાર આવીને મારી પાસે ઊભી રહી. કારનો કાચ ધીમેથી નીચે થયો. અંદર એક યુવાન બેઠો હતો, જેનું નામ કબીર. તેણે મારો રડતો ચહેરો જોયો અને પૂછ્યું, શું થયું? આટલા વરસાદમાં તમે સ્કૂટર લઈને ક્યાં જાઓ છો અને રડો છો કેમ? મેં રડતા જ કહ્યું કે મારે પરીક્ષા છે અને મારું સ્કૂટર બંધ થઈ ગયું છે. કબીરે એક ક્ષણ પણ બગાડ્યા વગર કહ્યું, તમે મોડા પડશો. સ્કૂટર અહીંયા સાઈડમાં લોક કરી દો અને મારી કારમાં બેસી જાઓ. હું તમને કોલેજ મૂકી દઉં. શરૂઆતમાં હું એક અજાણ્યા માણસ સાથે જતા અચકાય, પણ કબીરની આંખોમાં સાચો આદર અને મદદની ભાવના દેખાતી હતી. મિત્રો, હું કારમાં બેસી ગઈ અને તેણે મને બરાબર સમયસર કોલેજના ગેટ પર પહોંચાડી દીધી. એ દિવસે મારું પેપર ખૂબ સરસ ગયું. પરીક્ષા પૂરી થયા પછી જ્યારે હું બહાર આવી તો આશ્ચર્ય વચ્ચે કબીર તેના પિતાજી સાથે ત્યાં જ ઊભો હતો. તે મારું સ્કૂટર મેકેનિક પાસે રિપેર કરાવીને કોલેજ પર લઈ આવ્યો હતો. તેની આ માણસાઈ જોઈને મારી આંખો ફરી ભરાઈ આવી. ત્યારબાદ કબીર અમારા ઘેરે અવારનવાર આવવા જવા લાગ્યો. તે શહેરમાં એક સારો બિઝનેસ કરતો હતો.
અને તેના પિતાજી પણ ખૂબ જ દયાળુ માણસ હતા. કબીર મારા પિતાજીની ખૂબ ઇજ્જત કરતો, પણ ગામના લોકો અમારી ગરીબી જોઈને વાતો કરતા. પણ કબીરે હંમેશા મારા સ્વાભિમાનની રક્ષા કરી. મિત્રો, થોડા જ મહિનાઓમાં કબીરના પિતાજીએ મારા પિતાજી પાસે મારો હાથ માંગ્યો અને જોત જોતામાં એ ખુશીનો દિવસ પણ આવી ગયો. લગ્નનો મંડપ સુંદર રોશનીથી ઝળહળી રહ્યો હતો. હું દુલ્હનના લાલ જોડામાં સજીને બેઠી હતી, હાથમાં મહેંદી અને મનમાં હજારો સપના હતા. જ્યારે મેં કબીરને વરરાજાના રૂપમાં જોયો ત્યારે મને એ વરસાદવાળી સવાર યાદ આવી ગઈ. જો તે દિવસે કબીર દેવદૂત બનીને ન આવ્યો હોત તો આજે હું ક્યાં હોત? અમારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા. મારા મા બાપની આંખોમાં દીકરીને સુખી જોવાનો સંતોષ હતો. લગ્ન પછી હું કબીરના મોટા ઘરમાં આવી. તે ઘર ભલે મોટું હતું, પણ ત્યાંના લોકોના દિલ તેનાથી પણ મોટા હતા. કબીરના ઘરમાં તેની નાની બહેન હતી, જેને મેં પોતાની સગી બહેનની જેમ પ્રેમ આપ્યો. કબીર મને ખૂબ પ્રેમ કરે છે અને મારા દરેક સપનાને પૂરા કરવામાં મારો સાથ આપે છે. મિત્રો, આજે અમારી જિંદગી ખૂબ જ સુંદર અને સુખી છે. આ વાર્તાથી આપણને એ શીખવા મળે છે કે જિંદગીમાં પૈસા કે મોભો ક્યારેય માણસને મોટો નથી બનાવતા, પણ મુશ્કેલ સમયમાં કોઈ સ્વાર્થ વગર કરેલી નાની અમથી મદદ માણસને સાચો માણસ બનાવે છે. દિયાએ ગરીબીમાં પણ પોતાના સંસ્કાર ન છોડ્યા અને કબીરે સાબિત કર્યું કે સુંદરતા ચહેરામાં નહીં પણ સાફ દિલમાં હોય છે. મિત્રો, તમને દિયા અને કબીરની આ પ્રેમ અને સંઘર્ષની વાર્તા કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ તમારો નાનો મિત્ર રોજ તમારી માટે નવી વાર્તા લાવી રહી છે, તો એ કોમેન્ટ અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.